મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિરુદ્ધ ટિપ્પણી આપનાર આપણા દેશમાંથી કમલેશ તિવારીએ ટિપ્પણી આપી છે, પણ અમારા દેશનું ગણતંત્ર પણ એવું છે કે અમે મુસ્લિમ હિન્દુ શીખ ઈસાઈ બધી કોમ એક સાથે રહીને ચાલે છે। તો આજે એક માણસ એક કોમને ટાર્ગેટ બનાવી, એક માણસને ટાર્ગેટ બનાવી પૂરા દેશમાં અને પૂરા જગતમાં અશાંતિનો મેસેજ આપે છે। એને ફાંસી થાય એ માટે અમે નીકળેલા છે। મૌન રેલી છે, હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ બધા સાથે મળીને ફાંસી માંગી રહ્યા છે અને અમારી પણ એક જ માંગ છે કે દેશમાં શાંતિ અને અમન થાય। બસ અમારું બીજું કોઈ મેસેજ કોઈની સુધી પહોંચવા નથી માંગતા। જમિયતે ઉલમાએ હિન્દ પૂરા દેશમાં કામ કરી રહી છે ને ખાલી એક જ કામ છે કે શાંતિ અને અમન સાથે અમે આપણા દેશમાં રહીએ એવી અમારી કોશિશ છે। અમારી રેલી મૌન રેલીનું મતલબ એ છે કે બસ એક શાંતિથી અમે આવેદનપત્ર આપી એ આવેદનપત્ર અમારું રાષ્ટ્રપતિ સુધી પહોંચે, સંસદ સુધી પહોંચે અને એ લોકો એક કાયદો ઘડી આવા કૃત્ય કરનારને ફાંસીની સજા આપે એ અમારી માંગ છે। અને અમે હિન્દુ ભાઈઓની સાથે છે અને હિન્દુ ભાઈઓ પણ અમારી સાથે છે। પૂરા દેશમાં અમન અને શાંતિ રહે, બસ અમે એ કહેવા માંગીએ છીએ। અને આગળ ઇન્ટરવ્યૂમાં અમારા જે મુકર્રર મોટા માણસો છે જેવી રીતના ઉલમાએ હિન્દના સેક્રેટરી એ લોકો આપશે। બસ આટલી વાત હું કહી માફી ચાહું છું આપથી। મુસ્લિમ બિરાદરોનું ચોક્કસપણે એવું કહેવું છે કે દેશમાં શાંતિ અમન સ્થપાય અને કોઈ પણ પ્રકારની ટિપ્પણી ના કરવામાં આવે। ત્યારે આપણી સાથે અન્ય એક ભાઈ છે, આપણે એમને પૂછવા માંગીશું તેઓનું શું કહેવું છે। જી આપનું નામ? बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मेरा नाम गुलबुद्दीन है और हम लोग जो निकले हैं शांति रैली निकल मौन रैली निकल मोहम्मद पैगंबर साहब के खिलाफ और उसकी शान में गुस्ताखी करने वाले के फांसी दी जाए। हमारी ये मांग है। हमारी किसी कौम को यानी उसको दुख देने के लिए नहीं है। हमारी शांति, हम शांति चाहते हैं कि हिंदुस्तान में शांति और अमन पैदा हो। इसीलिए मुसलमानों को, हमारी रैली वालों को भी आह्वान किया गया है कि सब शांति के साथ रैली को पूरा करें और जो मामलतदार को आवेदन पत्र दिया जाएगा, हमारी मांग ये रहेगी कि ये आवेदन पत्र राष्ट्रपति तक पहुँचाया जाए। દેશમાં શાંતિ અને અમન સ્થપાતું રહે ત્યારે આજે મુસ્લિમ બિરાદરો દ્વારા એક ચોક્કસ રીતે મૌન રેલી કાઢવામાં આવી છે, શાંતિથી રેલી કાઢવામાં આવી છે। હાથમાં બેનરો લઈને તેઓ નીકળ્યા છે, મામલતદારને આવેદનપત્ર આપવાના છે અને એક જ માંગ કરવાના છે કે જે મોહમ્મદ પૈગંબર સાહેબ પર ટિપ્પણી કરનાર સામે સખત કાર્યવાહી થાય। કિરણસિંહ ગોહિલ, VTV, સુરત। આનો માની લીધું આટલું